મહાત્મા સંત મૂળદાસજી કહે છે, સંતો મહાપુરુષોએ મને તમને જે આ જન્મ મળ્યો છે મનુષ્ય જન્મ, એનો બહુ મોટો મહિમા કીધો છે. વેદ શાસ્ત્ર પુરાણ ઉપનિષદ ગીતા ભાગવત દરેકની અંદર મનુષ્ય જન્મનું બહુ મોટું મહાત્મય છે. જે મને તમને મળ્યો છે પણ વ્યર્થ જાય છે. હે અમારે પૂજ્ય જયરામદાસ બાબુ કહેતા કે હાંબેલું તારું વાહિંદામાં ગયું. કબીર સાહેબ પણ કીધું છે, 5-25 ના ઝઘડામાં આ હીરો ખોવાનો કચરામાં. આ શરીરને એટલો બધો મહિમા છે. આ શરીરનો માણસે હવે ઉકળો બનાવી નાખ્યું. ઘણા તો ઉકળો કરી નાખ્યો. જેમ મન પડે એમ ત્રાસ ગુજારતા હોય એની ઉપર. એ તો કાયા હારી છે ભાઈ, એટલું ખમે છે તોય તમને સપોર્ટ આપે, સાથ આપે. નહીતર ભગવાનને પ્રાપ્ત કરવા માટે મનુષ્ય જન્મનું કર્તવ્ય શું છે? આત્માનું કલ્યાણ કરવા માટે મનુષ્ય જન્મ મળ્યો છે, નહીં કે જેમ તેમ વેળ ઉઠવા માટે. તો આત્માનું કલ્યાણ કેવી રીતે? અને એક યાદ રાખજો કે માત્ર ને માત્ર મનુષ્ય જન્મમાં જ એવી જોગવાઈ છે કે તે ધારે તે લક્ષ્ય ઉપર પહોંચી શકે. જન્મ તો લક્ષ 84 છે, લાખ 84 અનંત જીવો છે, એક મચ્છરથી માંડીને હાથી સુધી, પણ કોઈની અંદર એવી જોગવાઈ નથી પોતાના આત્માનું કલ્યાણ કરી શકે. માત્ર ને માત્ર એક મનુષ્ય જન્મ આપણને મળ્યો છે. શું કામ? હે ભજન બિન કાહે કો દેહ ધરી. સુરદાસજી કે છે, જન્મ તારો બાતોं में बीत ગયો. અને મહાપુરુષોએ તો એવો ઠબકો આપ્યો કે જૈસે ફિરત હૈ ઢોર હરાયો. એવી રીતે રખડતો હોય હરાયા ઢોરની જેમ. આજ આ મળે તો કાલ આપણે બીજી બજારમાં હામો મળે. આપણે કંઈક વાત આપણને પૂછે, વાં હતા કે નહીં? તું અહીંયા હતો ને? અમે તો હતા, અમે તો પ્રોગ્રામમાં આવ્યા તો તું અહીંયા શું છે? એમ જ્યાં ત્યાં રખડતો હોય, બસ એને ખબર નથી.